8 મહિના પછી પહેલી વાર ખાધો બાજરાનો રોટલો, એ પણ ખાવા ગયા ઋષિકેશ થી હરિદ્વાર, એ પણ VIP બસમાં. અને ત્યાંથી આવી ગયા સીધા આપણું ટકલું કરાવવા માટે. આજની ખુશી થોડીક અલગ હતી અને અમારા રૂમની પણ હાલત થોડી ખરાબ હતી, પણ અમે ત્રણેય ભાઈઓ તૈયાર થઈને મસ્ત મજાના નીકળી ગયા ઋષિકેશ થી હરિદ્વાર જવા માટે. અને હા, કેદારનાથની એટલી ટ્રેકિંગ ભારે પડીને હજી અમારા પગ દુખે છે, પણ જો આ દુઃખ દર્દને અમે નહીં ભૂલી શકીએ ને તો અમે ક્યાંય આગળ નહીં વધી શકીએ. એટલે અમે પગો ઊંચા નીચા કરતા પોગી ગયા અમે હરિદ્વાર. અને ખુશીની વાત એ પણ છે કે જે કેદારનાથમાં પ્રેમ મળ્યો એ હરિદ્વારમાં પણ પ્રેમ મળ્યો. અને પછી સમય આવી ગયો તો આપણા ફેવરેટ ખોરાક ખાવાનો, એ પણ 8 મહિના પછી. અને હાથમાં આવી ગયો બાજરાનો રોટલો. અને હજી જમવાનું ચાલુ કર્યું છું ત્યાં આવી ગયા આપણા પ્યારા એવા ફોલોવર, તેમની સાથે થોડા એવા ફોટા પડાવ્યા. અને પછી ફાઇનલી પેટ ભરીને ખાધું આપણું સ્વાદિષ્ટ ભોજન, એ પણ બાજરાનો રોટલો. અને હા, અમે ત્રણેય ભાઈઓ આવેલા હતા હરિદ્વારની ફેમસ ગલી, એટલે કે ગુજરાતી ગલી. અને પછી હરિદ્વારથી સીધી ઓટો રિક્ષા બુક કરી અને પોગી ગયા સીધા ઋષિકેશ. અને અમારે બે આળસુને જવાનું હતું વાલદાટી કરાવવા માટે, એટલે સીધા નીકળી ગયા વાલદાટી કરાવવા માટે. અને ત્યાં જઈને આપણા જેકભાઈએ વાળ સેટ કરાવ્યા અને મેં ત્યાં કરાવી નાખ્યા. અને આમાં તમે જ કમેન્ટ કરીને કહેજો કે કેવા લાગ્યા છે અમે બે ભાઈ. અને પછી અમે આવ્યા સીધા રૂમે અને પેકિંગ કરીને નીકળી ગયા દેહરાદૂન જવા માટે. અને નીચેથી કરી લીધી 300 રૂપિયામાં ટેક્સી અને પોકાડી દીધા અમને બસ સ્ટેન્ડે. અને અહીંથી અમારા ભાર્ગવભાઈ અલગ પડવાના છે અને ઈ જવાના છે સુરત ને અમારે જવાનું છે દેહરાદૂન. અને પછી પકડી એક ફટાફટ બસ અને પોગી ગયા સીધા દેહરાદૂન. અને અમે બે ભાઈ જાય છે ગુજરાતી ફેમિલીના ઘરે, ને ત્યાં એક નાની એવી ક્યુટી છે, તો એના માટે એક લઈ લીધો એલિફન્ટ બલૂન. અને પોગી ગયા ઘરે અને આવી ગયા અમને રુદ્રભાઈ લેવા માટે. અને જે હું ક્યુટીની વાત કરતો તો અમારી આ ક્યુટી છે. અને ત્યાં થોડી વારમાં બેનને આપી દીધી ચા અને જમવાનું, એ પણ ઘરનું જમવાનું. બાકી તો ફેમિલી નેક્સ્ટ પાર્ટ માટે ફોલો કરી લેજો, કેમ કે આવા જ વિડીયો હવે જોવા મળશે તમને. બાકી આપણી YouTube ચેનલની લિંક આવી જશે, ત્યાં ફૂલ બ્લોગ આવી જશે. જલ્દીથી જઈને લાઈક અને સબસ્ક્રાઇબ કરી આવો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કેવો લાગ્યો તો બ્લોગ. બાકી આવી જર્ની માટે તમારા ભાઈને ફોલો કરીને જજો. જય શ્રી કેદાર.